નમસ્કાર. ફરીથી હાજર થયો છું આપની સમક્ષ. એક નવો આખો વિષય છે. આ વિષય છે લગ્ન અથવા ચંદ્રમાંથી ઉપચય ગ્રહનું ફળ. આ એક તદ્દન નવો વિષય છે. તો ચાલો શરૂઆત કરીએ. જાતકના જન્મ લગ્ન અથવા ચંદ્ર લગ્નથી અથવા ચંદ્રમાંથી ઉપચય ભાવમાં એટલે કે 3, 6, 10 અને એકાદશ ભાવમાં જો બધા જ શુભ ગ્રહ આવી જતા હોય, એટલે કે ગુરુ બુધ અને શુક્ર હોય તો જાતક વિશેષ ધનવાન બનતો હોય છે. તેમાં પણ જો ઉપચય ભાવમાં એટલે કે 3 ગ્રહો ઉપચય ભાવમાં આવી જતા હોય તો જાતક વિશેષ ધનવાન બનતો હોય છે. જો કોઈ પણ ઉપચય ભાવમાં એટલે કે 3, 6, 10, 11 ભાવમાં જો 2 ગ્રહોની સ્થિતિ આવતી હોય તો જાતક મધ્યમ ધની થતો હોય છે. અને જો એક ગ્રહ આવતો હોય ઉપચય ભાવમાં તો જાતક અલ્પધની થતો હોય છે. એમાં જાતકને અલ્પધની બનાવતો હોય છે. હવે આની અંદર એવું છે કે કોઈ બી અશુભ યોગ એટલે કેન્દ્રની અંદર કોઈ બી અશુભ યોગ થતો હોય, જેવી રીતે કે કેમેધ્રુમ યોગ, યા તો પછી અમાવાસ્યા યોગ, યા તો પછી દરિદ્ર યોગ, જે મોટા યોગો થતા હોય છે તે યોગો પણ અહીં નાશ પામતા હોય છે અને જાતકને સર્વદા શુભ ફળની પ્રાપ્તિ થતી હોય છે. લગ્નથી તથા ચંદ્રમાંથી એટલે કે લગ્ન અને ચંદ્રમાં બેઉ તરફથી જો ઉપચય ભાવમાં એટલે કે લગ્નથી પણ ઉપચય ભાવમાં અને ચંદ્રમાંથી બી ઉપચય ભાવમાં જો બધા સૌભાગ્ય આવી જતા હોય તો જાતક વિશેષ ધનવાન બનતો હોય છે. આ જ પ્રકારે ગ્રહની સ્થિતિ સુનફા તથા અનફા યા તો દુર્ધરા યોગોથી પણ શુભ ફળની પ્રાપ્તિ થતી હોય છે. જો આપને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. કોઈને પણ મારી જરૂરિયાત હોય તો મને કોલ કરવા વિનંતી. કોઈને પણ કુંડળી વિશ્લેષણ કરાવી હોય તો પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારો નંબર મૂકી દઈશ, જેથી આપને કોન્ટેક્ટ કરવાનો સરળતા પડે. ધન્યવાદ.